વડીલો આશીર્વાદ આપે છે ને એમાં ઘણા હલવાઈ જાય છે. એ એમ કહે છે કે સદા ખુશ રહો, સદા સુખી રહો. આવા તમારા આશીર્વાદને કારણે ઘણા બિચારા વાંઢા રહી જાય. તમારો ભાવ એવો હોય કે ખુશ રહે, સુખી રહે, પણ એમાં એના લગ્ન નથી થતા. તમારા આશીર્વાદ ફળે જ. એટલે આશીર્વાદ આપવામાં ધ્યાન રાખવું. અમુક વરરાજા અઘરા હોય, હા, ભૂકા નીકળી જાય એવા અઘરા હોય. હા, એક વરરાજાને લગ્નની વિધિ હાલતી હતી. ગોરદાદાને કે ગોરદાદા એ કે બોલો ને ભાઈ, એ કે કન્યાને ડાબી સાઈડ બેહાડવું કે જમણી સાઈડ બેહાડવું? ગોરદાદા કે અટાણે તને મજા આવે ને બેઠાડે, ઘરે આવીને માથે જ બેઠવાની છે. હમણાં એક છોકરો ફળિયામાં રમતો હતો, એના દાદા ખુરશી નાખીને છાપું વાંચતા હતા. એના દાદાએ કીધું, એ મુનિયા હંતાઈ જા, તારા સાહેબ આવે 6 દિવસે સ્કૂલે નથી ગયો. મુનિયો કે તમે હંતાઈ જાઓ. કે તારા સાહેબ આવે, તું સ્કૂલે નથી ગયો, મારે કાંઈ લાગે વળગે? મુનિયો કે દાદા નિશાળે એમ કહીને આવ્યો કે મારા દાદા ગુજરી ગયા એટલે નહીં આવું. સાહેબ તમને જીવતા જોઈ જાય, સાહેબ વંડિયું ઠેકી જાય. 21મી સદીમાં જો જીવવા જેવો યુગ હોય ને તો બહેનો માટે. આ ટીવી આવ્યા, આ ફ્રીજ આવ્યા, આ વોશિંગ મશીન આવ્યા, આ ઘરઘંટી, આ બધો ફાયદો કોને? બહેનોને. ભાઈઓ તો હપ્તા ભરે મજા કરે કે બહેનો જેટલું કોઈ બુદ્ધિશાળી નથી. આ તો હવે આ ડ્રેસ પહેરવા માંડ્યા. બાકી તો સાહેબ એ બહેનો યાદ કરો, ભૂતકાળમાં 3 વર્ષ સુધી હાડી પહેરીને એનું ગોદડું બનાવીને ભાઈઓને ઓઢાડતા. પોતા કરવામાં તમે કોઈ દી જોયું? બ્લાઉઝ કે સાડીનો કટકો નહીં, ભાઈઓના જ પેન્ટ ને લેંઘા ને એના ગાભા મારો ફેટ સેફટી સુધી પુગાડે સાહેબ. અત્યારના ટાઈમના અંગ્રેજી ખરેખર એવા થઈ ગયા, આપણને ધનુર ઉપાડી દો. હા, એવા અંગ્રેજી અત્યારના ટાઈમમાં થઈ ગયા. હમણાં અમારા પાડોશમાં એક બેન રહે અને બેનને અંગ્રેજી બોલવાનો અમારે ભયંકર શોખ હો. બેન ગમે એ વાતમાં મારી તોડીને ગમે એમ કરીને અંગ્રેજી ઘાલી દે. હા, તે બેન છે મારી પાસે આવ્યા, મન કે વિશાલભાઈ હાવ ઇઝ બિઝનેસ વોટર? મેં કીધું એટલે? મન કે ધંધા પાણી કેવા છે? એટલે પછી મને એના જેવો જવાબ હુઈજો. મેં કીધું નો અસ્થમા. મન કે એટલે? મેં કીધું કાંઈ દમ નથી. પણ યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ ને આ સોશિયલ મીડિયાનો આ યુગ છે. હવે તો એના માટે નવો શબ્દ છે, ઇન્ફ્લુએન્ઝર. નામ બોલી તો મોઢામાં થૂકવું દે. ઇન્ફ્લુએન્ઝર. હા, ઇન્ફ્લુએન્ઝરોનો રાફડો ફાટ્યો છે, બોલો અત્યારે. હા, એ પાછા બધા છે ને ઓલી સ્ટીક લઈને આવે ને કેમેરો હોય ને, એ બધા વળી પાછા દુકાને શોપમાં કોઈ તમારી વસ્તુ હોય, કોઈ તમારી બ્રાન્ડ હોય તો એનું પ્રમોશન કરે. એના એ પાછા ચાર્જીસ વસૂલ કરે. એનો ધંધો છે, આખી એક નવી એક આ બિઝનેસ સ્ટાર્ટઅપમાં ગણાય છે. હા, એટલે હમણાં એક આવો ઇન્ફ્લુએન્ઝર આવ્યો, ઉગતો ઇન્ફ્લુએન્ઝર. એક દુકાને ગયો, દુકાનવાળો હાવ નવરો હતો, કપડાની દુકાન હતી, રેડીમેડ શોરૂમ હતો ગાર્મેન્ટનો. એટલે ત્યાં જઈને ઇન્ફ્લુએન્ઝરે કીધું કે હું ઇન્ફ્લુએન્ઝર છું, યુટ્યુબની અંદર મારી ચેનલ છે, જો મારા આટલા સબસ્ક્રાઈબર છે, એની પ્રોફાઇલ બતાવી, હું તમારી શોપનું કે પ્રમોશન કરી દઉં, કે વિડીયો બનાવી દઉં. તો ઓલો કે કરાય કે આનાથી તો આપણને બહુ ફાયદો થાય. અરે તમે જોવો તો ખરી, તમારો ધંધો કે જામી જાય કે એ તો બરોબર છે, તમે કરો કે આપણી શોપનું પ્રમોશન, આપણે રાજી, પણ તમે ચાર્જ શું લેશો? એટલે ઇન્ફ્લુએન્ઝરે કીધું કે આમ તો હું 1 લાખ રૂપિયા લઉં છું, પણ તમને 50% ડિસ્કાઉન્ટ, તમારા 50,000 રૂપિયા લઈશ. ઓલો દુકાનવાળો કે સારું, એ તો મોંઘું પડે આપણને, કે 50,000 તો વધી જાય કે. ત્યાં ઇન્ફ્લુએન્ઝર બેસી ગયો કે તો તમે શું આપશો? તે દુકાનવાળાએ કીધું કે હું તો 1 ચા ને 1 સમોસું. આવું કીધું ને તો ઇન્ફ્લુએન્ઝરનો મગજ હટી ગયો. એ કે હું તમારી દુકાનનો પ્રમોશન કરવાનો છું, વિડીયો બનાવવાનો છું, લાખો લોકો સુધી પહોંચાડવાનો છું, અને તમે ખાલી 1 ચા ને 1 સમોસું જ આપશો? તો દુકાનવાળો મૂંઝાઈ ગયો બિચારો, જવાબ ન દઈએ. એ કે તો બીજું હું આપું? એ કે 2 સમોસા તો આપો. હા, એક થોડું હોય. હારો હાલ કે શરૂ કરી. હા, લગ્ન સમયે ઘણા ધંધા મગજમાં ચડી જાય. સમીરભાઈ, આ એક જણાને લગ્ન થતા હતા, બાજુમાં કન્યા બેઠી, થોડોક આમ સોફો હતો. અટાણે બધું ડિજિટલ થઈ ગયું ભાઈ. પેલા બાજોટમાં બેઠાડતા, પછી એમાંથી ખુરશી આવી, એમાંથી રજવાડી ખુરશી આવી, હવે સોફા થઈ ગયા, બેને હારે બેઠાડવાના. હા, અને સોફા એવા ફોલ્ડિંગ આવે ભાઈ, ફેરા ફરવાનું થાય તો આમ રિમોટ કરે તો સોફા આમ કરીને નોખા પડી જાય. હા, ખબર ન પડે એવા આમ રિમોટ કરે, પછી આમ ભેગા થઈ જાય. આપણને એમ થાય ગોઠવું કોણે હે.
એવા સોફામાં બે માણા બેઠા હતા ને હવે ધંધો આને મગજમાં ચડી ગયો ભાઈ. જેવું દાદાએ કીધું કન્યા પધરાવો સાવધાન, અને બાજુમાં કન્યા આવી અને કન્યા બેઠી તા થોડોક આમ ખસી ગયો. ઈ કે બેન આ સાઈડ આવતા રહ્યો, હજી એક હમાઈ જાય. પછી ખબર પડી રિક્ષાનો ડ્રાઈવર હતો. અમુક જગ્યાએ ધંધા માણાને દુખી કરે. એક ભાઈ હમણાં રોજ હવારમાં એની ગાડી સાફ કરે. ગાડી નવી લીધેલી, અને ગાડીની લાડી બે એવી વસ્તુ છે કે જેટલી હાચો એટલી વધારે હાલે. એટલે રોજ હવારમાં ગાડીને ભીનું કપડું મારે ને પાઇપથી ધોવે ને વળી પાછું કોરું કપડું મારે ને અંદર ઓલું બધું વેક્સ લગાડે ને ગાડી ચકચકાટ રાખે. ગાડીને સફાઈ કરવામાં હવારમાં એ ભાઈ 1 કલાકનો સમય આપે બોલ. એટલે એને પત્ની દરવાજે વાળતા વાળતા આવ્યા હંજવારી હાથમાં ને ઓલા ભાઈ ગાડીને પોતા મારે ચમકાવી દીધેલી. તે આ બેનને ગમે નહીં, કલાક ગાડી વાહે બગાડે એટલે એ બેનનો સમય કપાય ને. એ કે એ બેને એને ટોન્ટ માર્યો એના પતિને. એ કે મારી કરતાં તો તમને એ કે ગાડી વધારે વાલી છે, મારી કરતાં તો તમે ગાડીને વધારે સાચવો છો. હા ને ઓલા ભાઈ એની સામે જોઈને કીધું. એ કે હા, તારી કરતાં ગાડી મને વધારે વાલી છે, તારી કરતાં હું ગાડીને વધારે સાચવું છું, કારણ કે ગાડી મારા કંટ્રોલમાં છે, કારણ કે ગાડીની બ્રેક મારા હાથમાં છે. હા ને આટલું કીધું ત્યાંથી બેન હાવણી લઈને વાયા દોડ્યો. ઓલો બજારે ચડ્યો બોલો. હા, અમુક ને આવું હોય. એના પતિને ફોન કર્યો કે હાંજે ઘરે આવો ને થોડાક વહેલા આવજો, આપણા દીકરા માટે છોકરી જોવા જવાની છે. ઓલો કે કાંઈ વાંધો નહીં. પાછો 3 વાગે ફોન કર્યો કે વહેલા નહીં આવતા. એ કાં પણ કે આપણા છોકરા માટે છોકરી જોવા જાવીને વહેલા આવવાની તે કીધું. હવે પાછી તું ના પાડી કે નહીં આવતા. કે પણ કારણ શું? એ કે હમણાં મને ખબર પડી કે એ દીકરીની મમ્મી તમારી હારે ભણતી હતી. એટલે આપણે એ કેન્સલ રાખ્યું. છોકરાને ભલે કે વાંઢો મરી જાય પણ ત્યાં તો પરણાવવો જ નથી. હા, પણ બેનો રે બુદ્ધિ બહુ. બાળકોની મજા છે. બાળક છે ને, હમણાં એક બાપા છોકરાને રમાડતા હતા, બોલ જોઈએ મમ્મીનો દીકો કે પપ્પાનો. એનો 5 વર્ષનો છોકરો કે બાજુવાળા બાબુ કાકાનો. એના બાપે 2 નાખ્યો. છોકરો ઊભો રોતો હતો, આમથી હળી કાઢીને એક ભાઈ આવ્યા. કે આવડા છોકરાને મારો, તમને શરમ નથી આવતી? ઓલો કે હું મારા છોકરાને મારું, તું બોલવા વાળો કોણ? તો કે હું બાબુ કાકો. હવે બાબુ કાકા પાછા ટપકી જાય. કંઈક એટલે આ ઘણી બધી વખત સામે વાળાને જોઈને આપણને આપણો ધંધો ભૂલાઈ જાય. એવા લોકો અત્યારના ટાઈમમાં આપણને ગોટે ચડાવી દે. અને મેં કીધું એમાં ઇંગ્લિશ મીડિયમ વાળા છોકરા ક્યાંય સાહેબ અત્યારે બોલાવ્યા નથી થતા. એવા અઘરા. હમણે સ્કૂલનો બરાબર બહાર પ્રવાસ ગયો તો, અને પ્રવાસ બરાબરનો બહાર ગયો એટલે સાહેબે બધાય છોકરાઓને બેહાડ્યા અને પછી છોકરાઓને પૂછ્યું. એ કે બોલો છોકરાઓ, કે તમે નદીમાં નાવા જાઓ ત્યારે તમારે તમારું મોઢું કઈ બાજુ રાખવું જોઈએ? ત્યારે છોકરાએ જવાબ આપ્યો. એ કે સાહેબ થેલા હોય ઈ બાજુ. હા, છોકરા અત્યારના ટાઈમમાં એવા થઈ ગયા જો. અને તોય પાછી શિક્ષકના પ્રવાસમાં શાંતિ ન વળી. એને પાછો બીજો પ્રશ્ન પૂછ્યો. એ કે બોલો છોકરાઓ, કે કોરોનામાં સૌથી વધારે લોકો ક્યાં મૃત્યુ પામ્યા? તો એક છોકરો છેલ્લેથી ઊભો થયો. એ કે સાહેબ પથારીમાં. જવાબ એ સાચો હતો. સાહેબને પરસેવો વળી ગયો. એને એમ થઈ ગયું કે આમાં આપણે રાજીનામું દઈ દેવાય એમ. પણ નિશાળની વાત નીકળી, તમારે અગાઉ યાદ આવે. અગાઉ મને એક દી કહેતો હતો, મને કે ભાઈ નિશાળો સિટીમાં એટલી બધી થઈ ગઈ છે ને આપણા શહેરમાં, નાની મોટી ખૂણે ખાંસરે જ્યાં જોવો ને નિશાળો ખુલી ગઈ છે. એટલી બધી નિશાળો છે ને, મને કે હું ગમે એવા કલરનો શર્ટ લઉં ને તો કોકની નિશાળના હારે યુનિફોર્મમાં મેચ થઈ જ જાય. હવે આમાં હું કાપડને તો જે આવતી હોય એ પેટર્ન ને ડિઝાઇન આવે એ યુનિફોર્મમાં રાખી લે તો આપણે શું કરીએ કીધું. હાસ્યના જે પ્રકાર છે એમાં સેટાયર, પેરોડી, વીટ, એમાં બહુ સરસ મજાની સમજવા જેવી વાત છે, મજા આવે એવી વાત છે. હા, કે કુટુંબ પરિવારમાં શાંતિ રહે, કુટુંબ પરિવારમાં શાંતિ રહે એ માટે એક જગ્યાએ પરિવારે એક ગૃહ શાંતિ હવનનું આયોજન કર્યું હતું. એમાં 2 ભાઈઓ બાંધ્યા તે હામી માથા ફોડી નાખ્યા. એકને દવાખાનામાં દાખલ કરવો. એટલે કીધું આ હવન છે નો હતો. એ કે શાંતિ રહે એમ. શાંતિ તમે જ નથી રાખતા, તમારે હવન કરવાની જરૂર જ નથી કીધું. એક ભાઈએ એની ઘરવાળાને ધર્મપત્નીને ફોન કર્યો. ધર્મપત્ની એટલે પત્ની, વાઈફ. પત્ની એટલે વાઈફ, વાઈફ એટલે અર્ધાંગના.
એને ફોન કર્યો કે આપણા છોકરા માટે એક સરસ મજાની વાત આવી છે, આપણે સાંજે જોવા જવાનું છે. ત્યારે એની પત્નીએ કીધું એટલા બધા હરખાવમાં છોકરા માટે જવાનું છે, વેવાણ લાવવા નથી જવાનું. માપ મારી હોય કે તમારો ઉત્સાહી કે અમને ખબર હોય, તમારા હાવભાવ ઉપર અમે ઓળખીએ કે તમને. પણ પુરુષ છે ને સાહેબ, જીવનમાં હાસ્ય સાથે જ્ઞાનની વાતો, પુરુષ જીવનમાં ગમે એટલું કમાય, ગમે એટલું કરે, ગમે એટલી મહેનત કરે, પણ ઘર બનાવી શકે. પુરુષ માત્ર ઘર બનાવી શકે કાકા પૈસાથી, પણ એ ઘરને મંદિર બનાવવું હોય ને તો એ સ્ત્રીના હાથમાં છે. અને હું તો કહું છું ખરેખર બહુ ભયંકર યુગ આવ્યો છે. હમણાં હું એક જગ્યાએ ચા પીતો હતો ને હોટલમાં, એક ભાઈ ચા પીવા આવ્યા, ચા પીને બાઈને નીકળ્યા, તેનું મોટરસાયકલ કોક ઉપાડી ગયું. તે બાઈને પાછા અંદર હોટલમાં આવીને કે મારું મોટરસાયકલ ચોરાઈ ગયું છે, જે હોય લઈને લઈ ગયા હોય મૂકી જાજો, બાકી કેશોદમાં થઈ હતી એવી થાય. તે બધા વિચારમાં પડી ગયા કેશોદમાં વળી શું થયું હોય છે. 10 મિનિટ પછી કોક સ્કૂટર આવીને લઈને મૂકી ગયું. એમ પછી મેં પૂછ્યું, મેં કીધું કેશોદમાં શું થયું હતું એ તો કયો. મને કે પછી હાલીને વયો ગયો તો એ કે માણા ભગવાને બનાવીને હાથ ધોઈ નહીં ખાશો. હમણાં એક કથાકારે કીધું કપૂર હુંકવાથી ફાયદો થાય. એક જણો રોજ કરીના કપૂરના ને કરિશ્મા કપૂરના ફોટા હુંકે, અને ખરેખર આ માણા છે ને ભગવાને હાથ બનાવીને જ હાથ ધોઈ નહીં ખાશે. આ તો પેલાના ટાઈમોમાં માણસો છે એ બધા કોઠા હુજવાળા હતા, એટલે સાહેબ અત્યાર સુધીનું તંત્ર હાયલું આપણું. બાકી અત્યારે જે આપણી પેઢી નવી જન્મે છે એને સાચવી સાહેબ ખરેખર અઘરી છે. આ પેલાના ટાઈમમાં આપણે કહેવત છે ને કે ગલઢા ગાડા વાળે, એમાં પેલાના આપણા બધા કોઠા ઉજવાળા લોકો હતા, એના લીધે જ અત્યારની પેઢી છે આપણી ટકી રહી છે. આવા જ એક વખત એક ગામડાના બાપા છે, એ બરાબર ડોક્ટર પાસે ગયા, અને ડોક્ટર પાસે જઈને એમણે કીધું, અને પાછી બાપાની રજૂઆત એવી ને સમસ્યા એવી. એટલે બાપાએ ડોક્ટરને કીધું, એ કે સાહેબ હું મારો એક ગોઠણ પગમાંથી ઊંચો કરું, પછી કમરેથી વાંકો વળું, પછી પાછો સીધો થાવ, અને પછી મારો પગ નીચે મૂકું ને ત્યારે મને કમરમાં દુખે. હા સાંભળીને ડોક્ટરને ભવા ચડી ગયો. ડોક્ટરે પૂછ્યું પણ બાપા એ કે તમે આવું કરો છો કામ? ત્યાં બાપા કે અમારે શું કે લેંઘો ન પહેરવો. લેંઘો પહેરવા હાટું થઈને બાપા આવા કડે ચડ્યા હતા. એટલે ડોક્ટરે પાછું એના જો કે કાંઈ વાંધો નહીં બાપા, એ કે તમારી સમસ્યાનું સમાધાન થઈ જાય. એટલે બાપા છે એ બેઠા એટલી વખતમાં ડોક્ટર છે ને એને પ્રિસ્ક્રિપ્શન લખી દીધું, અને પ્રિસ્ક્રિપ્શન લખી અને બરાબર બાપાને આપ્યું. એ કે તમે કાંઈ વાંધો નહીં, આ દવા છે મેડિકલ સ્ટોરમાં જઈને લેતા આવો. બાપા બરાબર મેડિકલ સ્ટોરની અંદર ગયા. મેડિકલ સ્ટોરમાં જઈને એણે પરચી છે એ ઓલા ફાર્માસિસ્ટને આપી. થોડીક વાર થઈને તો ફાર્માસિસ્ટે એક પડીકું આપ્યું ને તો બાપાએ હાથમાં લીધું. પછી બાપાએ પૂછ્યું, એ કે ખાવાની દવા છે? ફાર્માસિસ્ટ કે ના, પહેરવાની લુંગી છે. બધી સમસ્યાનું સમાધાન કરી નાખ્યું ડોક્ટર એક ગાય. એક જણો રાત્રે દારૂ પીને મોડો ઘરે આવ્યો, અને મોડો ઘરે આવ્યો એટલે એની પત્ની જાગતી જ હતી, આની વાટે જ હતી. આવીને તરત જ ગગલાવાનું શરૂ કર્યું. આમ હોય કે અડધી રાત સુધી તમે દારૂ પીને બળ્યા રહો છો, જ્યાં હોય ને ઘેરે આવવાની કાંઈ ખબર પડતી નથી. આ કાંઈ ઘેરે આવવાનો ટાઈમ છે? આમ જોવો ઘડિયાળમાં, જોવો કેટલા વાગ્યા. તો ઓલો ઘડિયાળમાં જોઈને કે 12:05 કામ. હા એ કે 12:05 કામ. સાથે એની પત્ની ખીજાઈ ગઈ, 7 વાગ્યા 7 ઘડિયાળમાં જોવો. ત્યાં તો ઓલો કે પણ હું એ જ કહું છું 12માંથી 5 કમ કર તો કેટલા થાય? એ કે હા તો દારૂ મેં પીતો છે તે. હાલ હુઈ જા. ઓલીને કે હુઈ જા. હવે 7 વાગ્યા. બોલો. આ મુંબઈ શહેરમાં હમણાં હું ગયો તો મુંબઈમાં ટ્રાફિકનો અટાણે એટલું બધું ત્રાસ વધી ગયો ને ભાઈ વાત પૂછોમાં. શેરીઓ જાજી ને ધંધા ઓછા એની જેવું. મુંબઈમાં એવું બધું છે, શેરીઓ હાકડી છે, ધંધા જાજા છે, કામવાળા ઓછા, નવરા વધારે છે, એવું ગામ. એમાં ટ્રાફિક પોલીસ એક જણા રોય કોઈ કે ભાઈ ગાડી નિરાતા ઘરે કોઈક તારી વાટ જોવે છે. ઓલો કે સાહેબ બધી વાત સાચી, પણ બબીતા જેવી પાછી વહી જાય છે એનું શું કરવાનું? હા એટલે લીવર મારવા પડે કે ઘરે કોક વાટ જોવે પણ ઓલી વહી જાય તો બીજું ટરે હોય ને. આમ એક ભાઈ ને એની ઘરવાળીએ પૂછાય નહીં પણ બેને પૂછ્યું કે તમે મને
કેટલો બધો પ્રેમ કરો છો? અરે કે ગાંડી હદથી વધારે તને ચાહું છું. એમ નહીં કે કંઈક ટેકનિકલી ભાષામાં ઇન્ટરનેટના યુગમાં એવું મને કહો કે મને સમજણ પડે. બોલો કે અરે ગાંડી તને ખૂબ પ્રેમ કરું છું, મને એ ટેકનિકલમાં ખબર ન પડે કે હું હાથ ચોપડી ભણેલો હોય કે એ બધું મને એવું કંઈ લાંબુ ન ખબર પડે, તને પ્રેમ કરું છું એ કેટલી ખબર. પણ તું એ કે આ ટેકનિકલનું કે તને ટેકનિકલમાં ખબર પડે એ કે પડે જ ને, એન્જિનિયરનું ભણી ઘરે બેઠીને. કોરોનામાં હતા ને ઘરે ડિગ્રી નો આવી ગઈ બધા કે હા એ વાત સાચી, ઘરે બેઠીને ભણી ને તું. હા તો એ કે તું મને કેટલો પ્રેમ કરે? અરે કે તમે તો મારો મોબાઈલ છો, તમે તો એ કે મારો મોબાઈલ છે. ઓલો કે વાહ વાહ વાહ, એ કે કાં તાલી પાડી? કે ગાંડી પણ મોબાઈલમાં 2 સિમ છે હો. બોલો ટેકનિકલનું ફજેતું કરી નાખ્યું. ઓલ હમણાં એક ડેથ કથાકાર કથા વાંચતા હતા ને તે વચમાંથી એક જણો ઊભો થયો. એ કે મેં એવી વાત સાંભળી છે કે મનુષ્યના 84 લાખ અવતાર હોય છે, એમાં એક અવતાર ગધેડાનો હોય, એ મારે ક્યારે આવશે? કથાકાર કે બેહી જાય, એક ને એક અવતાર 2 વખત ન હોય, અને અમુક ખરેખર છે ગધેડા જેવો. આપણને એમ થાય કે આને ઈશ્વરે કઈ રીતે બનાવ્યો છે. પણ હું કાયમ એક વાત કરું છું કે ફૂલો મેં તો ડાલી ભી ભલી લગતી है, सूरत अच्छी हो तो काली भी भली लगती है. फूलों में तो डाली भी भली लगती है, सूरत अच्छी हो तो काली भी भली लगती है. कोई भी भाषा ले लो लेकिन हमारी गुजराती में तो गाली भी भली लगती है. આપણા જેવી જે ગુજરાતી ભાષા જે મીઠી છે ને સાહેબ, બધી ભાષા લઈ લ્યો તમે, પણ ગુજરાતી ભાષા જેવી ભાષા ન થાય. એનું કારણ શું છે કે આપણી ભાષા જે છે ને એની મજા કંઈક અલગ છે. આપણે ફિયાન્સીને કહીએ પ્રેમિકા, પત્નીને કહીએ મીઠુડી, મિત્રને કહીએ ભાઈબંધ, જીગરીઓ કહીએ. વાત થાય આપણે કંઈક અઘરી તો આપણે કંઈક ભાઈ હવે જે થયું હોય, આ માથું ભટકાય તો કહીએ ટકો રંગાઈ ગયો, આ વસ્તુ ખૂટે તો એમ કંઈક કાગડો ખાઈ ગયો, અને બહુ એનાથી વધારે થાય તો આપણે એમ કંઈક તેલ લેવા ગયું જે થયું હોય. આ આપણી ગુજરાતી ભાષાની મજા છે સાહેબ. આપણી જે ભાષા છે ને, આપણે ઓડીને 4 બંગડી કહીએ, કાર બગડી હોય તો એને ઠોઠો કહીએ આપણે. અને હવેની જે વાત છે ને એ બહુ સરસ છે કે વાસણ આપણે બેહીએ તો ખાટલો, વાસણ બેહે તો ખાટલી, કાચની હોય તો બાટલી, પ્લાસ્ટિકની હોય તો બોટલ. હા, અને છોકરીઓ રમે એ ઢીંગલી, છોકરાઓ પી જાય તો ઢીંગલી. બધી ભાષા છે એની કંઈક મજા છે, પણ સાહેબ ગુજરાતી ભાષાની જે મજા છે ને, બધી ભાષા સારી છે પણ ગુજરાતી ભાષા તો મારી છે સાહેબ. હા, એટલે ડોક્ટરે અત્યારના ટાઈમમાં ખરેખર ડોક્ટરોને બધાને વંદન છે. હા, હમણાં એક ડોક્ટર છે, હું બરાબર હોસ્પિટલ આટો મારવા ગયો ત્યારે સ્ટ્રેચરમાં એક પેશન્ટ સૂતો હતો, તો ઉપરથી નહોતા જોતા, થાકું પાડીને હેઠેથી ઓપરેશન કરતા હતા. એટલે મને નવાઈ લઈ ગઈ, મેં કીધું આવું કંઈ હોય? એટલે મેં નર્સને પૂછ્યું, મેં કીધું આ ડોક્ટર કેમ આવું કરે છે? મન કે સાહેબ એ કે પેલા એના ગેરેજ હતું, પછી એમાંથી ડોક્ટર બન્યા. તો અત્યારના ટાઈમમાં માણસો મેં કીધું ને બહુ અઘરા થઈ ગયા. ગમે ને આ માણસો ગમે એને ધંધે લગાડી દે સાહેબ, ખબર નથી પડતી. હમણાં એક દિવસ દાદા ને દીકરો એ 2 અંદરો અંદર વાતું કરતા હતા. એટલે દીકરાએ છે ને બહુ આમ સહજ ભાવે એના દાદાને પૂછ્યું, એ કે દાદા તમે વીમો કેમ નથી ઉતરાવતા? એટલે દાદાએ પછીથી એમને બહુ પ્રેમથી જવાબ આપ્યો, એ કે હું ગુજરી જાઉં ને તો તારા ઘરવાળાને કે સાચે અફસોસ થાય ને એટલા માટે. હમણાં એક ડૉક્ટર છે ને અચાનક રાત્રે જાગી ગયા, 3 વાગ્યાનો સમય થયો છે ને એના ઘરે જાગી ગયા ને જાગીને ટોયલેટમાં ગયા ને તે ટોયલેટ બ્લોક થઈ ગયેલું. હા, એટલે ડૉક્ટરે આવીને એના પત્નીને કીધું કે ટોયલેટમાં પાણી નથી જોતું, ટોયલેટ ચોકઅપ થઈ ગયું છે. કે તેની પત્ની કે સારું સુઈ જાવ, આપણે સવારે કે પ્લમ્બરને બોલાવી લઈશું. પણ ડૉક્ટર નો માન્યા, કે નહીં અમને કેમ કોઈક ફોન કરે તો અમે અડધી રાત્રે જઈએ છીએ ને વિઝિટ કરવા, તો પ્લમ્બરે આવવું પડે અડધી રાત્રે, હું હમણાં એને ફોન કરું છું. જઈને ડાયરીમાંથી પ્લમ્બરનો નંબર કાઢ્યો ને પ્લમ્બરને ફોન કર્યો, એ કે ભાઈ અમારા ઘરે ટોયલેટ બ્લોક થઈ ગયું છે અને તમે એના માટે આવી જાઓ અત્યારે જ. તે પહેલાં તો પ્લમ્બરે ના પાડી કે સાહેબ હું સવારે આવી. એ કે નહીં સવારે ન હાલે, સમાજ પ્રત્યે તમારી કાંઈ ફરજ જેવું છે કે નહીં? અમને ડૉક્ટરોને લોકો અડધી રાત્રે બોલાવે તો અમે નથી જતા?
એ કે એ વાત બરોબર છે, તો એ કે તમારે આવવું પડે. એટલે પ્લમ્બરને ફરજ પાડી અને સાહેબ પ્લમ્બર આખું ચોળતો રાતે 3:30 વાગે ડૉક્ટરના ઘેરે આવ્યો. ડૉક્ટરે તરત એને ટોયલેટ બતાવ્યું અને ટોયલેટ જોઈને પ્લમ્બરે એની અંદર 2-3 ટીકડીઓ નાખી, પછી 2-3 ડોલ પાણી નાખ્યું અને પછી ડૉક્ટરને કહેતો ગયો એ કે દર અડધી કલાકે 1-1 ડોલ પાણી રેડજો, સવાર સુધીમાં લગભગ રેડી થઈ જશે. જો ન થાય તો કાલે ફોન કરજો, તો આપણે એની એન્ડોસ્કોપી કરવી પડશે. લાવો 1500 રૂપિયા. બોલો, ડૉક્ટરની ભાષામાં સમજાવીને વહી. તો માણસો અટાણે અઘરા થઈ ગયા, વતાવાય ને એવા થઈ ગયા. હા, એક ભાઈ હમણાં દોડ જતા હતા, એટલે મેં કીધું મેં કાં એટલા બધા દોડ જાઉં, મને કે વાત પૂછો. અરે મેં કીધું પણ શું થયું? મને કે વાત પૂછો, પણ મેં કીધું માપમાં હાલો આમાં. મેં કીધું કોકને ગાડી અડી જાય, મને કે વાત પૂછો માં. મેં કીધું થયું હું? મને કે જેની ગાડી લઈને આવ્યો હતો ને એ ગાડી ચોરાઈ ગઈ અને પકડવા જાવો છે. હવે એમ નથી કીધું પરબારી ઉપાડી હતી મેં. હું કારીગર અડધું જ બોલે. હમણાં અમેરિકા જ્યારે અમે ગયા ને સમીરભાઈ, તો મારા મજીરાવાળાના ખીચામાંથી તમાકુનો ચૂનો નીકળ્યા. એટલે ઓલા સિક્યુરિટી વાળાએ પૂછ્યું કે વોટ ઇઝ ધીસ? એટલે મેં કીધું ધીસ ઇઝ ટેબેકો. ચૂનોય નીકળ્યો. મને કે વોટ ઇઝ ધીસ? હવે ચૂનાનું અંગ્રેજી કરું હું? તરત જ ઓન ધ સ્પોટ મેં મગજ હલાવ્યો. મેં કીધું ટેબેકો ઇઝ હસબન્ડ. ચૂનો છે ને એ તમાકુનો પતિ છે. તરત જ જવા દીધા. આપણું જે ગુજરાતી માણસ જે રસ્તો કાઢી શકે ને સાહેબ, એ રસ્તો બીજા કોઈ નો કાઢી શકે. હમણાં રેસ્ટોરન્ટમાં એક ભાઈએ મસાલા ઢોસો મગાવ્યો, અંદરથી મસાલો ખાઈ ગયો, ઢોસો રાખી દીધો. મેં કીધું આમ કેમ કર્યું? મને કે ડૉક્ટરે બહારનું ખાવાની ના પાડીશ. વિચાર કરો, આને કોઈ પૂગે? હમણાં એક બાપા ચીકુના ઝાડ ઉપર ચડ્યા હતા. આખા ગામે કીધું દાદા નીચે ઉતરો, પડશો તો દવાખાને લઈ જવા પડશે. તો બાપો ઝાડ ઉપર બેઠો કે મૂર્ખો થોડો છું, પેલા દવાખાને ગયો તો પછી ઝાડ માથે ચડ્યો છું. ગામવાળા કે કઈ સમજાણું નહીં. એ કે ડૉક્ટરને બતાડવા ગયો તો ડૉક્ટરે કીધું 2 દિવસ ચીકુ ઉપર રહેજો. પછી કોકે કીધું ખાવાનું કીધું, ઝાડવે ચડી જવાનું નહીં. કાર્યક્રમ પૂરો કર્યો ને ત્યાં એક કપલ મારી પાસે આવ્યું, અને કપલને જુઓ ને તો તમને ચપ્પલ પહેરવાનું મન ન થાય એવું કપલો. આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે કાગડો દહીં થરું લઈ ગયો. અહીંયા છે ને ઊંધું હતું, વાંદરી સફરજન ખાઈ ગઈ હતી. હા, અને પાછા બેન મારી પાસે આવ્યા અને મારી પાસે આવીને કે વિશાલભાઈ આપણો જ બાબો છે. મેં તો આપણો નહીં તમારો રાખો, આને આપણા કરાય. હા, મેં કીધું અડધી કલાકમાં આને ટકો કરી નાખ્યો. મેં તો આને કાયમી રાખીએ શું કરે? અમને ઘણી બધી વખત કાર્યક્રમમાં લોકો આવી રીતે ગોટે ચડાવી દેતા હોય. હા, હમણાં એક ભાઈ છે, હું બરાબર બહાર ગયો તો અને મારી પાસે આવ્યા. મને કે વિશાલભાઈ કોઈ એવું કામ બતાવો કે જેમાં કામ બીજા કરે ને પૈસા આપણને મળે. મેં કીધું મને કે કોઈ એવું કામ બતાવો કે જેમાં કામ બીજા કરે અને પૈસા આપણને મળે. મેં તો એક કામ કર, સુલભ શૌચાલય ખોલ. આ એક જ એવી જગ્યા છે કે જેમાં કામ બીજા કરે ને પૈસા આપણને મળે. પણ મારા આગો કહેતો તો મને કે ભાઈ મારી પત્ની છે ને, મને કે વાસ્તુશાસ્ત્રમાં બહુ માને. મેં કીધું એ બહુ સારું કહેવાય, વાસ્તુશાસ્ત્ર એક વિજ્ઞાન છે. મેં કીધું મને કે એની હું વાત નથી કરતો. મેં કીધું તો મને કે અમારે જ્યારે ડખો થાય ને એટલે મને કે એની પાસે જે વસ્તુ હોય ને ઉપાડીને શસ્ત્ર તરીકે મારી ઉપર ઘા કરે. મેં કીધું તમારું વાસ્તુશાસ્ત્ર જુદું કીધું. અઘરા માણસો. અમારે ઉના ગામ છે, ત્યાં એક ભાઈ છે, એને ત્યાં ભિક્ષુકો ને બધા ભિખારીઓ માંગવા જાય. તો જેવો ભિખારી માંગવા જાય ને તરત કે ભાઈ, તરત બોલે ટમાટર થાવ. સામે ટમેટા રેકડી વાળો ત્યાં જઈને ભિખારી કે ટમેટા આપું, ટમેટું ખાઈ જાય. પાછો કોઈક ભિક્ષુક આવે આની દુકાને જાય, એટલે કે ટમાટર ખાવ, પાછો વયો છે. ટમેટાવાળાને ત્યાં જાય, ટમેટું ખાઈને વયો છે. ટમેટાવાળાનો મગજ ગયો 10 દી લગીને આવું આવેલું ભાઈ, રોજના કિલો ટમેટા ઉપડી જાય સેવામાં. હા, તો બોલા દુકાને ગયો કે જે આવે ને તું અહીંયા હું મોકલે, કે જે આવે ને અહીંયા હું મોકલે, કે હું ક્યાં મોકલું? કે પણ એ કે આ જેટલા ભિખારી આવે ને તું કે ટમાટે ખાવ, ટમાટે ખાવ. અરે પછી ઓલા બીજાએ કીધું આ તોતડો છે, આ જે આવે ને એમ કે કમાઈને ખાવ. આપણાની જીભ જલાય, ટમાટે ખાવ.
ઘણીવાર માણસ જીભ બહુ ડખા કરાવી દે. સમજાય એનો જ આનંદ છે. ઘણા ગુજરી જાય તોય નથી સમજાતું. હમણાં એક ભાઈને મેં પૂછ્યું કે કેટલા વાગ્યા, તે ભેંસના આંચળમાં હાથ નાખીને કે 6 વાગ્યા. તો મને થોડુંક નવીન લાગ્યું. મેં કીધું આ ભેંસના આંચળમાં હાથ નાખવાથી ટાઈમ ખબર પડી જતી હશે. એટલે મેં બીજી વખત પૂછ્યું, મેં કીધું કેટલા વાગ્યા, તે ભેંસના આંચળમાં હાથ નાખીને કે 6:30 વાગ્યા. મને બહુ અજુગતું લાગ્યું એટલે મેં ત્રીજી વખત પૂછ્યું, મેં કીધું કેટલા વાગ્યા ભાઈ? એટલે ભેંસના આંચળમાં હાથ નાખીને કે 7 વાગ્યા. એટલે મેં કીધું ભેંસના આંચળમાં હાથ નાખવાથી ટાઈમ ખબર પડી જાય? મને કે ઘડિયાળ તો હામી દિવાલે જ છે, આંચળ નડે છે, એ હટાવીને ટાઈમ જોઉં છું. એટલે હું નડે છે એની જો તમને ખબર પડી જાય ને જીવનમાં તો સાહેબ વાંધો ન આવે. માણસને અત્યારના ટાઈમમાં ખરેખર લડી જ લેવું જો જ્યાં હોય ને. હા, માણસો છે એ ક્યાંય અત્યારે મફતનું મૂકતા જ નથી, એવા થઈ ગયા છે માણસો અત્યારે. હમણાં અમારા ગામની અંદર એક વખત હાર્મોનિયમની દુકાન ખોલી. હા, લોકો છે હાર્મોનિયમ ને બેન્જો ને તબલા ને બધું લેવા માટે આવ્યો. એ દુકાન ખોલી ને એની અઠવાડિયામાં એની સામે એક હથિયારની દુકાન ખોલી. હા, એની અંદર બધે હથિયાર જ મળે. એટલે હું ઓલી દુકાને ગયો, ત્યાં જઈને મેં પૂછ્યું, મેં કીધું આ તમે હથિયારની દુકાન કાં ખોલી? એટલે દુકાનવાળાએ મને કીધું, મન કે સામેની દુકાનેથી જે હાર્મોનિયમ લેવા આવે ને એના પાડોશવાળા મન કે અમારે ત્યાંથી હથિયાર લેવા આવે. આખો દી મંડાણા હોય, સારે ગામા પધાનીસા મનીષા છાની મુની રે, કકરાટ કરાવી દે એવા લોકો થઈ ગયા અત્યારના ટાઈમમાં. પણ બહેનોને ખરેખર ઓછી ન આંકવી જોઈએ. એની બુદ્ધિ છે ને એ પુરુષ કરતાં વધારે સારી હાલે. તમે જો, હા, અમારા એક મિત્ર છે, હા, એમના પત્નીએ 2015ની સાલમાં એણે 4 લાખ રૂપિયાની, પહેલાં તો એ ભાઈએ એક 4 વ્હીલ ગાડી લીધી હતી. હા, 2015માં 4 લાખ રૂપિયાની વેગનાર લીધી હતી. અને એના પત્નીએ એ જ વખતે 4 લાખ રૂપિયાના સોનાના ઘરેણાં લીધા છે, ગોલ્ડ લીધું હતું. આજે 10-15 વર્ષ પછી એ ભાઈની ગાડીની વેલ્યુ 4 લાખમાંથી 1 લાખ થઈ ગઈ અને બેને લીધેલા 4 લાખના દાગીના અટાણે 16 લાખના થાય છે. ટૂંકમાં બહેનોને શોપિંગ કરતી રોકવી જોઈએ નહીં. મોરલ ઓફ ધ સ્ટોરી. હા, એ આપણી કરતાં સારું રોકાણ કરે. આપણે તો લગભગ લાખના 12,000 કરી. એક બેન એના ઘરવાળાને કીધું કે 5,000 રૂપિયા આપો. કે હું કરાવું? અરે કે બ્યુટી પાર્લરમાં જાઉં, મેકઅપ કરાવું, સરસ મજાનો મારો ચહેરો થઈ જાય. એ કે બ્યુટી પાર્લર બીજું? અરે બ્યુટી પાર્લરમાં ધારો ને એ બધું થાય. હું ધારો એ બધું થાય? તો ઓલા ખીચામાંથી 20,000 રૂપિયા આપ્યા. કે આ 5ની જ જરૂર છે, 20 શું કામ આપ્યા? એ કે ધારો એ બધું થતું હોય તો થોડીક જીભાઈ ટૂંકી કરાવી નાખ. મૂળ જરૂર એની છે. બ્યુટી પાર્લરની મજા હોય, જવા જેવું કોક દી. પત્નીને મૂકીને પાછળથી જે સાંભળો તમે એ વાતું કરતી હોય અંદર, હા હા, ધનુર ઉપડી જાય હો આપણને. ઓહો, એક બેન બ્યુટી પાર્લરમાં ગયા. કાકા બ્યુટી પાર્લરમાં માત્ર 3 જ વાર. હા, બ્યુટી પાર્લર વાળીને દાંત આવ્યા ઘડી કે આમાં કરવું હું? તો એનો ધંધો રહ્યો એટલે એને સ્વાભાવિક રીતે પૂછ્યું કે કાપવા છે કે ચોટલી લેવી છે? ત્યારે આ બેણે કીધું કે રંગી નાખો. હસવા જેવી વાત છે પણ એ જવાબ સાચો હતો. જિંદગીને રંગી નાખો એમાં મજા છે, કાપવાય નથી અને ચોટલી નથી કરવા. રંગી નાખવામાં મજા છે. અને જે કાંઈ ઉપાધિ છે ને 18 પછી ચાલુ થાય. 18 પછી આવે ઓગણીસ. ઓગણીસ એટલે હું ગણીશ એમ. હું પણ આવે ને એટલે અહંકાર આવે. ઘણા નથી કહેતા કે હું નો હોત તો કાંતિભાઈના લગ્ન ન થાત. હવે તું નહોતો તારા બાપના થઈ ગયા, કાંતિભાઈના ન થાય. રામ જેવા વયા ગયા, કૃષ્ણ જેવા વયા ગયા, તોય તને એમ છે કે તારાથી દુનિયા હાલે છે. એટલે જે કાંઈ ઉપાધિ છે ને 18 પછી છે. 18 પછી આવે ઓગણીસ. ઓગણીસ એટલે હું ગણીશ. હું પણ આવે, અહંકાર આવે એટલે તરત આવે ઉંમર 20. 20 એટલે ઝેર. એ ઝેરને તમે 5 વર્ષ પચાવી જાણો ને તો ઉંમર આવે 25. 5 વર્ષ પચી જાય તો એ જ દુનિયા 5 વર્ષ પછી એમ કે હવે તું સમાજમાં તરીશ, તરવા માંડો. એટલે 5 વર્ષ પછી એની જ દુનિયા કે બહુ જાજો નહીં હો, ખાલી 35.
પાતરી જાઓ તોય 5 વર્ષ પછી એની જ દુનિયા કે હવે તું સમાજમાં ચાલવા માંડો એટલે દુનિયા તમને તાળીઓથી વધાવવા માંડે, 1 તાળી ને 2 તાળી ને. પછી 49 સુધી મજા છે, 50 પછી વન આવે, વનમાં સંપૂર્ણ ત્યાગ છે, પછી કાંઈ એમાં ન હાલે એમ. એક 55 વર્ષના બાપા હોસ્પિટલમાં ગયા ને તો ડૉક્ટર સાહેબે કીધું કે તમારી બાયપાસ કરવી પડશે. કે સામે 3-4 નર્સ ઊભી હતી, એમાંથી પાસ કરવા માંડ્યો કે આ 3જા નંબરની મને બહુ ગમે છે. ડૉક્ટર કે એમ પાસ નથી કરવાની, અંદરની બાયપાસ કરવાની છે. હા, પણ સાહેબ જેમ વાત કરી એમ કોરોનાનો આ કપરો સમય છે આપણે કાઢ્યો, અને કોરોનાના ટાઈમમાં માણસો હેરાન એવા થયા હો. હા, હમણાં એક કાર્યક્રમની અંદર હું બરાબર ગયો તો, એક બાપા છે એ મારી પાસે આવ્યા, મન કે વિશાલભાઈ કે ગોવિંદ નાનજી આપણને બહુ હેરાન કર્યા હો. ઘડીક વાર તો હું ગોટે ચડી ગયો, મેં તું ગોવિંદ નાનજી કોણ? પછી બાજુવાળા ભાઈએ મને કીધું, મન કે COVID-19 ની વાત કરે છે. ત્યારે ખબર પડી આ ગલડાઉન બધાને ગોટે ચડાવી દીધા હતા, એવી હાલત હતી સાહેબ કોરોનામાં. અને કોરોનાથી જે ઓનલાઈન ક્લાસ સાહેબ ચાલુ થયા છે, એણે નવી પેઢીને આખી ગોટે ચડાવી દીધી. જો હા, છોકરાઓને અત્યારે મોબાઈલ સિવાય એકેય બાતમાં મેળ જ નથી આવતો. હા, અમુક છોકરા તો એવા હોય 24 કલાક અખંડ દીવાની જેમ ઓનલાઈન હોય. બોલો, પેલાના ટાઈમના લોકો કેવા હતા કે જે રીસાઈ જાય ને તો ખાવાનું ન ખાતા. પછી એક લોકો એવા કે જે રીસાઈ જાય ને તો પોતાનું ઘર છોડીને વયા જાય. હવે અત્યારના લોકો રીસાઈ જાય ને તો એ સામેવાળાને બ્લોક કરી દે. બોલો, હા, એવો ટેકનોલોજીનો ભયંકર યુગ આવ્યો છે. હમણાં પૂરો બસમાં મુસાફરી કરતો હતો, આરામથી બેસી ગયેલો, અને બસમાં મુસાફરી કરતા હોય ને ત્યારે જોજો એક ઓબ્ઝર્વેશન છે, લગભગ પુરુષો બાજુની સીટ ખાલી હોય ને તો વાટ જોવે સારા પેસેન્જરની. સારું પેસેન્જર આવે ને તો તરત બાજુમાં જગ્યા કરી દે, નકર નો આવે ને ત્યાં સુધી થેલો મૂકી રાખે. અમુક બળના દીકરા રૂમાલ મૂકી રાખે, અને કોક વળી જો જેન્ટ્સ પૂછે ને બાજુમાં આવીને કે ભાઈ જગ્યા છે, તો એને સામે જોઈને કે આવશે, તારું મોત આવશે. એને જગ્યા ન આપે. હા, ને જો કોક સારું દેખાવડું માણસ સીડ્યું એટલે તરત ક્યાં આવી આવ, તરત જગ્યા કરી દે. બોલો, હા, એટલે ભૂરાની મૂળ સીટ બાજુની ખાલી હતી, એ વાટે હતો ને એમાં એક સરસ મજાના સુંદર દેખાવડા ભાભી બસની અંદર આવ્યા. એટલે ભૂરાએ તરત કીધું, ભાભીએ પૂછ્યું એ કે આ બસ અમદાવાદ જાય છે ને? તો ભૂરો હમો થઈ ગયો કે હા હા, બેસી જાઓ. તો એ ભાભીને ઊભા કીધું, બા અહીંયા આવતા રહ્યો. પછી ભૂરાને કે મારા સાસુ છે અમદાવાદ સુધી એને લેતા જાય છે, લઈ લે. હા ભાઈ, ધ્યાન રાખશે હો બા નહીં ભલામણી કરી. હમણાં એક જણો જ્યોતિષને હાથ બતાવવા ગયો, એટલે જ્યોતિષે હાથ જોઈ કે ઓલો કે મને મારા હાથમાં બહુ ખંજવાળ આવે, એટલે હાથ જોયો કે બહુ બધો ધન યોગ છે તમારા હાથમાં. એ કે એમ તો મને પગમાંય ખંજવાળ આવે. તો એ કે તમારે કોઈ યાત્રાનો યોગ છે. કે વાહ. એ કે મને ગળામાંય ખંજવાળ આવે. કે તો તમને કોઈ સારા ભોજનનો યોગ છે. એ કે મને ડોકમાંય ખંજવાળ આવે, મને વાહામાંય ખંજવાળ આવે. જ્યોતિષ કે કોઈક સારા ચામડીના ડૉક્ટરને બતાવે, તને દાદરનો યોગ છે, કે ખરજવાનો યોગ છે, એમ કરીને કાઢી દીધું. હા, એટલી બધી ખંજવાળ આવે એમાં થોડા કે કાંઈ યોગ હોય. પણ યોગ શબ્દ જ સારો. યોગ શબ્દનો અર્થ થાય જોડાણ. તો આ અમારું ને તમારું આ ચેનલના માધ્યમથી આજે એક હાસ્યનું પણ એક સરસ મજાનું જોડાણ થઈ રહ્યું છે. હા, અને યોગી થવાની કાંઈ જરૂર જ નથી. યોગી ન થાવ તો કાંઈ નહીં, કોકને ઉપયોગી થાવ. હમણાં મેં મારા ઘરને કલર કરાવ્યો, મારી બાજુવાળા બેન આવ્યો, મને કે કલર બહુ મસ્ત કરાવ્યો હોય કે ઘણા સમયે. મેં કીધું આ હમણાં 2-3 પ્રોગ્રામ હાલી ગયા, કલર થઈ ગયો. મને કે કયો કલર વાપરો? મેં કીધું એશિયન પેન્ટ. મને કે બહુ સારામાં સારો આવે. મેં કીધું સારો આવે ને? મને કે અરે અતિ ઉત્તમમાં ઉત્તમ એશિયન પેન્ટ. મેં કીધું તો પછી એટલે જ એશિયન પેન્ટ કરાવ્યું. મને કે કેટલી ડોલ વપરાણી? મેં કીધું 6 ડોલ જેટલો કલર જોઈ ગયો. મને કે તો 2 ડોલ આપો, એની ડોલ બહુ મજબૂત આવે હો. આ પણ એક ભાઈને એના ઘરના કહેતા હતા તે કે સારું થયું ને કે ભગવાને તમારી મારી જોડી બનાવી. ઓલો કે હા, એ કે સાચી વાત છે, તારી મારી જોડી બનાવી. એ કે જો ભગવાને મારો જન્મ ન કર્યો હોત, મને એટલી સુંદર ન બનાવી હોત, મને એટલી બ્યુટીફુલ ન બનાવી હોત, તો તમે વાંઢા જ મરી જાત ને. હવે આને કોણ સમજાવે? તું એક થોડી છે આ દિલમાં. એટલે 50 પછી છે ને સંપૂર્ણ ત્યાગની ઉંમર છે સાહેબ.
પછી એમાં કોઈ જાતનું તમારે જીવનમાં પછી એમ ન કહેવાય કે હવે ભાખરી જાડી બનાવી, રોટલી જાડી બનાવી. શું કામ કે ત્યાગની ઉંમર છે સાહેબ. અને એટલે જ અમારા સંતોએ, કવિઓએ, મહાપુરુષોએ કીધું છે કે ક્યાંક સન્માનમાં ચરણ વંદન અને ક્યાંક સન્માનમાં વેદવાણી, ક્યાંક સન્માનમાં કહુંબા રેડિયા, ક્યાંક સન્માનમાં ચાને પાણી, ક્યાંક સન્માનમાં ભોજન વિધવિધના અને ક્યાંક સન્માનમાં સુકેલ ધાણી, ક્યાંક સન્માનમાં ગાળો ખાવી પડે અને ક્યાંક સન્માનમાં મધુર વાણી. દાસ સૌ કહે કે કર્મ સૌ સૌના ભોગવે, આપણે શું લાભ કે આની સાહેબ. એટલે આ બધી કર્મની ગતિ છે સાહેબ. હમણાં ચીનવાળો, પાકિસ્તાનવાળો અને ભારતવાળો ત્રણેય મરીને ઉપર હાયરે, ત્રણેય સ્વર્ગમાં હાયરે ગયા. એટલે ચિત્રગુપ્તે કીધું કે તમે ત્રણેય એન્જિનિયર છો, ત્રણેયનું મારે કામ છે. દરવાજાની મરામત કરાવવાની છે. પેલા ચીનવાળાને પૂછ્યું કેટલો ખર્ચો થાય, એટલે ચીનવાળાએ કીધું કે 4,000 રૂપિયા ખર્ચો થાય. તો કે કઈ રીતે? તો કે 2,000નું મટીરિયલ, 2,000 રૂપિયા મજૂરી. કે તો બરાબર છે. પછી પાકિસ્તાન વાળાને પૂછ્યું કે ભાઈ દરવાજા રિપેર કરવાની કેટલી ખર્ચો થાય, એટલે પાકિસ્તાન વાળો કે ભાઈ 12,000 રૂપિયા થાય. તો કે કઈ રીતે? તો કે 6,000 રૂપિયાનું મટીરિયલ અને 6,000 રૂપિયા મજૂરી. પછી ભારત વાળાને પૂછ્યું કે ભાઈ આ દરવાજો રિપેર કરવાનો છે, કેટલો ખર્ચો થાય? તો ભારત વાળો કે ભાઈ 30,000 રૂપિયા. તો ચિત્રગુપ્ત કે 30,000 રૂપિયા કઈ રીતે? તો કે પહેલા તો 5,000 રૂપિયા તમારા ઈ કે, પછી કે વાહે વૈધા 25,000. તો કે હા, એમાંથી કે 13,000 રૂપિયા મારા અને 12,000 રૂપિયા પાકિસ્તાન વાળાને કામ સોંપી દેવું. બેઠા બેઠા જો કામ કોઈ કરાવી શકે ને સાહેબ, તો એ ભારત વાળા કરાવી શકે. એટલે હમણાં એક બાપા છે એ બરાબર કોમામાં વયા ગયા. તો બાપા કોમામાં વયા ગયા પછી માંડ માંડ કરીને ભાનમાં આવ્યા. ભાનમાં આવ્યા પછી એને ડોક્ટરને પૂછ્યું. એ કે ડોક્ટર સાહેબ મને શું થયું હતું? અને ડોક્ટરે બરાબર માથાનો એ કે કાંઈ નહીં બાપા, એ કે તમારું નેટ વયું ગયું હતું. ડોક્ટરે એવા થઈ ગયા જો અત્યારના ટાઈમમાં. એટલે ખરેખર અત્યારનો સમય છે એ માણો તો માણવાને લાયક છે અને ન માણો તો છેલ્લે ઉપાધિ તો છે જ. એવા સમયની અંદર જો જીવન જીવતા આવડી જાય ને તો આ જીવન છે આપણા બધાય માટે ખરેખર સફળ થઈ જાય સાહેબ. બસ સ્ટોપ ઉપર હમણાં 15-20 જણા બસની લાઈનમાં ઊભા હતા. હા, ને એમાં એક ભિખારી આવ્યો કટોરો હાથમાં લઈને. જેટલા ઊભા હતા ને બધા પાસેથી 2-5 રૂપિયા ઉઘરાવીને રિક્ષા કરીને વયા. ઓલા બધા બસની વાટે ઉભા રહે ને આવડો સ્પેશિયલ રિક્ષા બાંધીને કીધું આપણી કરતા તો આ સારું. હા, અમુક ઓબ્ઝર્વેશન કરીને તો મજા આવે. રાત્રે 12 વાગે તમે જો જાઓ, સવારમાં તમે કામ ધંધે જાઓ તઈ શેરીનું કૂતરું હૂતું હોય, અને સાંજે કામ ધંધેથી વહેલા મોડા આવો તઈ શેરીનું કૂતરું હૂતું હોય. તો એટલું તો નક્કી થાય કે આપણી કરતા તો આ કૂતરાને હક છે. હા, સવારમાં ગયા ત્યારે હૂતું હતું આરામથી. સાંજે આખો દીની ભાગમ ભાગ રખડપટ્ટી કરી અને કંઈક ના કંઈક કરીને સાંજે પાછા આવ્યા તઈ હૂતું હતું. તો આપણી કરતા તો એની જિંદગી સારી ને. હા, ઓબ્ઝર્વેશનમાંથી નાની નાની વાત. હમણાં એક જણો ભાઈ પોલીસ સ્ટેશને જાઓ, દોડતો પોલીસ સ્ટેશને જાતો. પોલીસ વાળા સાહેબને સાહેબ મને બચાવી લ્યો, સાહેબ મને બચાવી લ્યો. પોલીસ વાળા કે પણ થયું હું કોઈને મારીને આવ્યો? કે ના સાહેબ જલ્દી મને બચાવી લ્યો. કે મારી પત્ની પાછળ ચાકુ લઈને મારી વાહે પડી છે. પણ એ કે એટલું બધું એમાં દોડવાનું ન હોય. થયું હું ડખો થયો, અરે કાંઈ નથી થયું સાહેબ, ખાલી નાનકડી વાત હતી, પણ તમે મને બચાવી લ્યો. કે મારી ઘરવાળી ચાકુ લઈને મારી વાહે પડી. પણ એ કે થયું અરે સાહેબ ગીત ગવાઈ ગયું એક ભૂલમાં. કે હું ગીત ગાતું? અરે કે સાહેબ ભૂલમાં બેઠો તો ગીત ગવાઈ ગયું. દિલ ચીર કે દેખ તેરા હી નામ હોગા. પોલીસ વાળા કે એમાં હું મૂંઝાણો, એકવાર ચીરી લેવા દે. એ કે સાહેબ આપણે ભોઠા પડીએ ને, દિલ ચીરેથી એકનું નામ હોય, અંદર કંઈકના નામ છુપાયેલા છે, માટે તમે મને બચાવી લ્યો. અહીંયા એમાંય ભારતમાં ગુજરાત, અને ગુજરાતમાં અમે રહીએ છીએ એટલે નથી કહેતા, પણ પાછું સૌરાષ્ટ્ર, ક્યાં ગોકુળ, ક્યાં મથુરા, ક્યાં વૃંદાવન, તોય ભગવાન કૃષ્ણને અહીંયા આવીને ધક્કો ખાવો પડ્યો સાહેબ. અહીંયા દીકરા ખાંડીને ખવડાવી દીધેલાના દાખલા છે. અહીંયા સાહેબ આખા વિશ્વમાં તમે સમીરભાઈ આટો મારી લ્યો, ક્યાંય પણ એવું મંદિર નથી કે જ્યાં બોર્ડ માર્યો છે કે અહીંયા દાન એક્સેપ્ટ કરવામાં નહીં આવે. એ માત્ર ને માત્ર આપણા વીરપુરના પાદરમાં બોર્ડ માર્યો છે
જલિયાણ જોગીન્યા સતત અન્નક્ષેત્ર ચાલુ છે અને બોર્ડ માર્યો છે કે 1 પણ રૂપિયાનું દાન એક્સેપ્ટ કરવામાં નહીં આવે સાહેબ. એ આપણું સૌરાષ્ટ્ર છે કે જ્યાં જલિયાણ જોગી જેવા થઈ ગયા. અને હું જે ભૂમિમાંથી આવું છું ને એ ભૂમિ તો સાહેબ શું વાત કરવી. નરસૈયોને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાડી છે અને ડુંગરા ખૂંદે ડાલા મથોઈ ડણક મારી કાઠિયાવાડી છે. વીરપુર, હતાધાર, પાળિયાદ અને બગદાણા જ્યાં હરિહરની આકલું થાય છે એ રોટલો પણ પાછો કાઠિયાવાડી છે. સંત સુરા અને દાતાર વળી પાછા સુદામાને કેમ ભૂલી જાવા. હું બ્રાહ્મણ છું એટલે નથી કહેતો સાહેબ, પણ કદાચ મારી વાત ગમે તો વધાવજો કે સંત સુરા અને દાતાર વળી પાછા સુદામાને કેમ ભૂલી જાવા. મરી જાવું પણ માગવું નહીં ની ટેક મારી કાઠિયાવાડી છે સાહેબ. અહીંયા મરી ગયા છે પણ માગ્યું નથી, એને પાત્ર ભજવું કહેવાય. બાકી આવો મેળામાં ઓલી ભવાયું કરતા હોય ને કૃષ્ણભાઈનો હોય એ કહેતો હોય દેતા જાજો દેતા જાજો. હવે તું તો મૂંગો માર, માગવા વાળા બીજા છે, તું કૃષ્ણભાઈનો છો અત્યારે, તારે ન માગાય. પાત્ર જમે તમને મળ્યું છે ને પાત્રને ભજવવાનું છે, લજવવાનું નથી. એક વખત ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પ્રાણ અને શત્રુઘ્ન સિંહા બે ભેગા થઈ ગયા ને તો શત્રુઘ્ન સિંહે પ્રાણને કીધું કે તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં 20 વર્ષ થયા છો તો હજી 2 લાખ રૂપિયા લ્યો છો. હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં મને ખાલી 5 વર્ષ થયા ને તો હું 2 લાખ રૂપિયા લેવા માંડ્યો. ત્યારે પ્રાણે શત્રુઘ્ન સિંહાને કીધું કે શત્રુઘ્નજી આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં 20 વર્ષ ટકી તો જોવો. આમાં ટકવું ને એ બહુ મહત્વતાની વાત છે સાહેબ. બાકી હવાની જેમ આવી અને વયું જાય આવા તો ઘણા બધા વયા જાય છે. થોડીક વાત આપણે છોકરા છોકરીઓની ભેગી લઈ લે હે ને, પ્રેમી પંખીડા ઘણા બેઠા જઈએ. હા, હમણાં એક દિવસ એક છોકરી છે બરાબર એના રવેશમાં ઊભી હતી, ત્યાં છોકરો છે નીચેથી રાઈડ પાડતો હતો અને છોકરાએ હોર્ન મારીને કીધું એ કે હું છેલ્લી અડધી કલાકથી અહીંયા ઊભો છું, તારું ધ્યાન નથી, મેં તને 5 ફોન કર્યા. ત્યાં છોકરીએ કીધું એ કે હાય હાય કે તું હતો, મને તો એમ થયો કે ઈડલી વાળો છે. છોકરાઓની ઈડલી વાળા બનાવી દીધા જો અત્યારના ટાઈમમાં. એવી હાલત થઈ ગઈ છોકરાઓની. હમણાં બરાબર એક છોકરો છે એ છોકરી જોવા માટે ગયો, એટલે છોકરી જોવા માટે ગયો ને ત્યાં છોકરી વાળાએ એમને સામેથી કીધું એ કે અમારી છોકરી હજી ભણે છે. અને છોકરો આપણો દેશી કાઠિયાવાડીઓ કાચી પાતરીનો માવો ખાતા ખાતા કે કાંઈ વાંધો નહીં કે આપણે રિસેસમાં આવશું. રિસેસમાં આવીને એને એનો મેળ કરી જ લેવો તો ગમે એમ. આવા અત્યારના સમયમાં થઈ ગયા છે. હમણાં એક 53 વર્ષના ભારતીય યોગ ગુરુ યુએસમાં ગુજરી ગયા. હા, અમેરિકામાં. બોલો, હા, હું યોગ કરવાનું વિચારું ત્યારે જ આવા સમાચાર આવે. હા, પછી કીધું જીમમાં જાય તો સમાચાર આવ્યા કે ફલાણી એક્ટ્રેસ હતી ટ્રેડમિલ ઉપર દોડતા દોડતા એને એટેક આવી ગયો તો ગુજરી ગયા. આનું શું કરું? તો કીધું હવે જીમમાં નથી જવું. તો વળી કીધું કોઈક હસ્તી હતી બહુ મોટી સેલિબ્રિટી, સવારમાં મોર્નિંગ વોક કરવા ગયા હતા ને કાલીને ઘરે આવ્યા અને ઓરેન્જ જ્યુસ પીધો તો જ્યુસ પીને ગુજરી ગયા. કીધું હવે આમાં હાલવાય કેમનું જવું? હા, કોઈક ડાયટ કરતાં કરતાં વળી ગુજરી જાય. આવા બધા સમાચારો જ આવ્યા કરે, પણ કોઈ દી એવા સમાચાર આવ્યા કે શિયાળામાં અડદિયા ખાતા ખાતા કોઈક ગુજરી ગયું નહીં. હા, આવું કરતા કરતા ગુજરી જવાય. અડદિયા ખાતા ખાતા કાંઈ નથી થવું, દાબો તમ થાર અડદિયા અને થાવ ગડદિયા. પુરુષ બિચારો દુઃખી એટલો થાય, ઘરે બેઠું હોય શાંતિથી જૂના ગીત સાંભળતો હોય એટલે તરત એમ કે કોના ગમમાં છો. નવા ગીત સાંભળે તરત પાછું એની પત્ની આપણને કે ક્યાં લફરા ચાલુ કર્યા. બોલ, ગીત નો સંભળાય શાંતિથી. અને એમાંય બેનો જે સિરિયલમાં ઉપાડા લીધા વાત પૂછો. હાંજ પડે ને ટીવી સામે જેમ ગોઠવાઈ જાય. મારા ઘરના હમણાં મને કહેતા, મને કે અનુપમાનું શું થાય? મેં કીધું એનું જે થવું હોય એ થાય, પેલા મારું તું કર. અનુપમા ભૂખે નહીં મરી જાય, હું અહીંયા તડપી તડપીને મરી જાય. એક બેનને કંઈક શરીરમાં નબળાઈ આવી ગઈ, ડૉક્ટર પાસે બતાવવા ગયા, ડૉક્ટરે દવા બોવા લખી દીધી, પાછા ઘરે આવ્યા. ડૉક્ટરોની મજા હોય. હા, ડૉક્ટર પાસે બેઠો ને આનંદ આવે. બેન ડૉક્ટર પાસે બતાવીને ઘરે આવ્યા ને એટલે એના પતિએ પૂછ્યું કે ડૉક્ટરે શું કીધું? એ
એ કે ડૉક્ટરે કીધું હવા ફેર કરવાની છે તો આપણે ક્યાં જાશું? એનો ઘરવાળો કે તો હવે બીજા ડૉક્ટર પાસે જાશું. એટલે હું કાયમને માટે કહું છું કે આ 4 યુગ છે સાહેબ. આપણા શાસ્ત્રોમાં 4 યુગ બતાવ્યા છે. એક છે સતયુગ, બીજો છે ત્રેતા, ત્યાર પછી છે દ્વાપર અને ત્યાર પછી કળિયુગ. પણ એ કળિયુગમાંથી એક 5મો યુગ આવ્યો છે જેનું મેં સંશોધન કર્યું છે. એનું નામ છે મોબાઈલ યુગ. મોબાઈલ વિના ચાલે નહીં, મંડળું મારું મૂંઝાય, એ રોજ પ્રભાતે ઉઠીને પહેલા મોબાઈલ રિચાર્જ થાય. સવારમાં ઉઠીને માણસ કરાગ્રસ્તે વસ્તે લક્ષ્મી કરમુલે સર્દી કર્મધ્યેતુ ગોવિંદમ પ્રભાતે કર દર્શન. પોતાનો જમણો હાથ જોતો અને પરમાત્માને દર્શન કરીને ધરતી માતાને દર્શન કરી અને ધરતી ઉપર પગ મૂકતો. અટાણે તો સીધો ઓશિકા પાસેથી મોબાઈલ કેટલા SMS આવ્યા છે ને કેટલા મિસ કોલ આવ્યા છે ત્યાંથી શરૂઆત થાય છે. એટલે 5મો યુગ છે એ મોબાઈલ નો યુગ છે. મોબાઈલ વિના ચાલે નહીં, મંડળું મારું મૂંઝાય, એ રોજ પ્રભાતે ઉઠીને પહેલા મોબાઈલ ચાર્જ થાય. મોબાઈલ ચાર્જ ના થાય તો ભેગો માણસ ડાઉન થઈ જાય એવી પરિસ્થિતિ ભલામણ અત્યારે સર્જાઈ ગઈ છે. એટલે હું કહું છું કે જીવવા જેવો યુગ બહેનો માટે. હમણાં બરાબર એક છોકરો છે, એ છોકરી જોવા માટે ગયો એટલે એમણે છોકરીને પૂછ્યું, એ કે તને વોટ્સએપ ચલાવતા આવડે? એટલે છોકરી બરાબર એવી, એ કે ના, એ કે મને તો ચલાવતા નથી આવડતું, કે હું તો તમારી પાછળ બેસીશ. પછી તો છોકરો ગડગડો થઈ ગયો, એ કે કરું તો આની યારે જ કરું, એ કે બાકી કોઈની યારે હું કરું નહીં. પણ મેં વાત કરી એમ અત્યારના સમયમાં ટેકનોલોજીએ સાહેબ બધાને ધંધે લગાડી દીધા. જો હમણાં એક દિવસ હું ગામમાં બરાબર બેઠો હતો ને એક ભાઈ છે મારી પાસે આવ્યા અને એકદમ ટેન્શનમાં ધોમ થઈ ગયા હતા. એટલે મેં ભાઈને પૂછ્યું, મેં તો શું છે કયો તો ખરા. મને કે મારું આખું ફેમિલી છે, મને કે ટેકનોલોજી વાળું. મેં કીધું ના હોય, એ કઈ રીતે? મને કે આ છે ને. મેં કીધું કઈ રીતે કયો તો ખરા. મને કે મારી ઘરવાળી છે, મને કે વિશાલભાઈ ગૂગલ જેવી. મેં કીધું ઈ કઈ રીતે? મને કે એક પ્રશ્ન પૂછો 10 જવાબ આપે. એવો કંટાળી ગયો તો એની ઘરવાળીથી. મને કે વિશાલભાઈ મારી છોકરી છે એ ટ્વિટર જેવી. મેં કીધું ઈ કઈ રીતે? મને કે આખું ગામ એને ફોલો કરે. અને મને કે મારો છોકરો છે એ ફેસબુક જેવો. મેં કીધું ઈ કઈ રીતે? મને કે વંડિયું ટપતો હોય તો એ લખે ફીલિંગ એક્સાઇટેડ. હા, અઘરા થઈ ગયા રો અત્યારના ટાઈમમાં લોકો. અને ઈ કે આ બધાય વચ્ચે કે હું હેંગ થઈ જાઉં છું. પણ શિયાળાની વાત નીકળી, આ વોકિંગની વાત નીકળી એટલે બીજી વાત મને યાદ આવી, એ કરી દો વારવાર કે શિયાળામાં મોર્નિંગ વોક કરવા માટેના જવાનું જો પેપર હોય ને તો 100 માર્કના પેપરમાંથી 90 માર્ક છે ને એ તો પથારીમાંથી ઉઠવાના જ હોય છે. 90 માર્ક, બાકીના 10% બીજું બધું આવી જાય. જો તમે એકવાર પથારીનો ત્યાગ કરી દીધો તો તમે જીતી ગયા. બાકી વિચારવામાં રહ્યો તો આજ નહીં કાલ નહીં પમદી, હા એ આયલા જ કરે લાંબુ. પણ ઘણા જાય છે, હા જાય, એ બધાને ધન્યવાદ. હા જવું જોઈએ. એક ભાઈ જતા હતા એટલે મેં એને પૂછ્યું, મેં કીધું તમે આમ, કારણ કે આપણે જવું હોય એટલે આપણને એમ થાય ને કે 2 જણાની સલાહ લઈ એમ વળી જાય નહીં તો કાંઈ નહીં, વાત તો કરી. એટલે મેં એ ભાઈને પૂછ્યું, અમારી સોસાયટીના જ હતા, મેં કીધું તમે આમ સવારમાં મોર્નિંગ વોક કરવા જાઓ તો આમ તમે આમ ધીમે ધીમે દોડો કે ફાસ્ટ દોડો? એટલે ભાઈ મને કીધું, મને કે એ તો આપણી સોસાયટીના કૂતરા નક્કી કરે, મારે ફાસ્ટ દોડવું કે ધીમું દોડવું. એ જેવા મારી વાહે દોડે એટલી મારી સ્પીડ વધે. એટલે મૂળ મને આમ એ લોકોનો ઉત્સાહ બધા આવી રીતે મારી નાખે. નકર મને એમ થાય કે જવું જોઈએ. અને કૂતરા વાહે દોડે ને એટલે એક ભાઈ કહેતા હતા મને કે મને ખુદને એમ હતું કે હું 1.5 કિલોમીટરે હું ન દોડી શકું એમ, પણ આ તો પછી ખબર પડી કૂતરું વાહે દોડ્યું, હું 3 કિલોમીટર સુધી આરામથી દોડી શકું છું. મૂળકો વાહે દોડવું જોઈએ. હા પછી એને વિશ્વાસ આવ્યો. બોલો. હા મારો ભાઈબંધ છે એને ધાધર થઈ, આ રોગ એવો છે ને ઘડીકમાં જાય નહીં. ધાધર થઈ ડૉક્ટર પાસે ગયો એટલે ડૉક્ટરને કે સાહેબ આખા શરીરમાં ધાધર નીકળી. ડૉક્ટર કે ઓહો કે ધાધર થઈ? કે હા સાહેબ આખા શરીરમાં ધાધર નીકળી ગઈ. કે શું કરું? ડૉક્ટરે આમ ડબ્બો ખોલીને 3 ટીકડી આપી. કે સાહેબ આ દવા લેવાથી કે ધાધર વહી જાય? ડૉક્ટર કે ના. તો એ કે શું થાય? કે નખ વધશે, તને ખંજવારવાની મજા આવશે. ધાધર નહીં જાય, ખંજવારવાની મજા આવશે. બોલો લ્યો, ડૉક્ટરોની મજા આવે. અમારે એક હોસ્પિટલ બની સરસ મજાની, એટલે ત્યાં એક પેશન્ટ આવ્યો. હું ડૉક્ટર મારા ભાઈબંધ એટલે એની પાસે બેઠો હતો. એ કે જાઓ, એ કે રિપોર્ટ કરાવી આવો. રિપોર્ટ કરાવીને આવ્યા. પછી ડૉક્ટરે આમ રિપોર્ટ જોયું,
ચશ્મા ઊંચા નીચા કર્યા એ કે આમ તો કાંઈ છે નહીં, પણ આપણે એક બે બાટલા ચડાવી દઈએ. એટલે સ્વાભાવિક મેં સાહેબ ભાઈબંધ એટલે મેં કીધું સાહેબ એને કાંઈ છે નહીં તો બાટલા હું કામ ચડાવવા? મને કે એને કાંઈ નથી, પણ આનું તો વેરેન્ટેજ ચડે ને માટે કે દાખલ થઈ જાઓ. હા, અને ડૉક્ટરો બધા હોય ને એ બધા સવારમાં વોકિંગ કરવા નીકળે. એમાં 6-8 ડૉક્ટર વોકિંગ કરવા મારે ડેઈલી નીકળે. તેમાં એક ડૉક્ટર નો આવ્યા, એટલે કલાક મોડા આવ્યા. એમ આવ્યા ખરા, પણ 1 કલાક મોડા આવ્યા. બીજા ડૉક્ટરે કીધું કાં સાહેબ કે આજે 1 કલાક મોડું થઈ ગયું આવવામાં. અરે કે સવારના પોરમાં આજે ઉઠો ને ત્યાં પેશન્ટ આવ્યું, ઇમરજન્સીમાં ઓપરેશન કરી નાખવું પડ્યું. બીજા ડૉક્ટર કે ઓહો એટલું બધું સિરિયસ હતું? કે ના, તો એ કે ઓપરેશન ન કર્યું હોત તો કલાકમાં પાછું હાજુ થઈને ઘરે વયો જાય એમ હતો. આવ્યો એ ભેગું વેતરી નાખ્યો. માણસો ટેકનોલોજી વાળા થઈ ગયા છો સમયની હારવાર. જુઓ, જેમ જેમ સમય બદલતો જાય ને એમ સમયની હારવાર ઘણી બધી વખત સૂચનાય બદલતી જાય છો. આજથી વર્ષો પહેલા તમે મંદિરે જાતા, મંદિરે આપણે દર્શન કરવા માટે જાય તો પહેલાના ટાઈમમાં તમે મંદિરની સૂચના વાંચો તો મંદિરે એવી સૂચના મારેલી હોય કે શાંતિ જાળવો. પછી એક જમાનો બદલાણો અને ફરી પાછી મંદિરની સૂચના બદલાણી કે મંદિરમાં મોબાઈલ વાપરવાની મનાઈ છે. હા, એવી સૂચના ચાલુ થઈ. થોડો સમય હજી ગયો, પછી પાછી એવી સૂચના આવી કે તમારો ફોન સાયલેન્ટ રાખો. હા, અને અત્યારની સૌથી લેટેસ્ટ સૂચના સેલ્ફી લેવાની મનાઈ છે. જેમ જેમ સાહેબ સમય બદલતો જાય છે એમ સમયની સાથે સાથે લોકોય બદલતા જાય છે અને એની માનસિકતા છે એ કાયમના માટે બદલાતી જાય છે. આવા સમયની અંદર ટકી રહેવું અને હાસ્યને મેળવતું રહેવું એ જ આપણા સૌના માટે અગત્યની વાત છે સાહેબ. કારણ કે માણસને છે ને અહીંયા ઉપરના એટલા બધા કોઈ ગ્રહો નડતા જ નથી. એ તો અહીંથી 1000 કિલોમીટર દૂર છે. એ કોઈ ગ્રહ માણસને નથી નડતા. માણસને નડે છે અહીંયા નીચે નીચે એકબીજાની સાથેના પૂર્વગ્રહો. હા, એ ઓછા થઈ જાય તો ઓલા બિચારા તો બહુ આઘા છે. એ ક્યાં અહીંયા નડવા જાત જાતના નંગ પહેરે. અહીંયા નંગ ક્યાં ઓછા છે? એ બધા નંગ પહેરવાની જરૂર જ નથી. અમુક માણસો જેવા હોય એ એના લખણે હેરાન થતા હોય. એ પાછા જ્યોતિષને જઈને પૂછે, બોલો એ કે જો તો મહારાજ મને શું નડે? હવે તને તારા લખણ નડે પૂરા. તું છો જ અપ લખણો 32 લખણો. એ લખણ ઓછા કરી તો કાંઈ નડતું જ નથી. પણ બહુ મજાની વાત છે સાહેબ. ઇતિહાસ સાક્ષી છે કે પતિ પત્નીને ખાસ કાંઈ બનતું હોતું નથી. પતિ પત્નીને ખાસ કાંઈ એકબીજા સાથે બનતું હોતું નથી. અને જો કદાચ બનવા માંડે તો પછી આખા કુટુંબને એની હારે નથી બનતું હોતું. હા, ગમી જાય છે કોકને, એ પણ નથી ગમતું ઘણાને. આમાં આવું હોય. હમણાં એક બાપાએ એના દીકરાને કીધું કે બટા એ કે આ રમીલાનો નંબર ક્યાં આવ્યો? અરે એ કે પપ્પા ભૂલ થઈ ગઈ, રમેશનો મોકલતો હતો. એ કે રમીલાનો વયો ગયો. એ કે કાંઈ વાંધો ને, તારી ભૂલ થઈ ગઈ એમાં અમને ખબર તો પડી ને તું ક્યાં ક્યાં લંગરિયા નાખે છે. પણ હસતા રહેજો, મોજમાં રહેજો ને સદાય ખોજમાં રહેજો. જીવનની અંદર કામકાજની ખોજ. બાકી આ જુવાનને બેઠા એને ખોજમાં રહેવાનું કહે તો આપણને કાલ સવારે કે તમે જ કીધું તું ખોજમાં રહેજો, ખોજમાં રહેજો, ખોજમાં રહેજો. હા, પણ તમે સમજો એ ખોજ નહીં. એટલે ડબલ મિનિંગ વધારે થઈ ગયા બધાને. હું ભજીયા ખાવા એક જગ્યાએ ગયો, મને ભજીયા આપ્યા. મને કે આ ચટણી લ્યો કે અમારા હોટલની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ચટણી છે એ કે. મેં કીધું એવી ખાસિયત? અરે મને કે આ ગુજરાતમાં તમને આવી ચટણી ક્યાંય ન મળે. અમારા ભજીયારે તમે ચટણી ખાઓ આની અસર તમને પાછળથી થાય. બોલો આપણે શું સમજવાનું? હમણાં પૂરો એની પત્નીની યારે ઝઘડો થયો. એ કે તારી યારે લગ્ન થયા ને મારી એ કે જિંદગી એ કે હાવ ખતમ થઈ ગઈ. એ કે હા, મને ધંધે લગાડી દીધો. એ કે તારી યારે લગ્ન કર્યા ને એની કરતાં તો હું વાંઢો મીર્યો હોત તો સારું. આવા શબ્દો કહી દીધા. એની પત્ની એવી ભૂકા કાઢી નાખી એવી. એ તો મેં મારી બાની વાત ન માની એટલે, નકર મેં મારી બાની વાત માની હોત ને તો હું સુખી હોત. તે ભૂરો કે હું કહેતા હતા તારી બા? એ કે મારી બા એમ કહેતા હતા એ કે કાળિયા કૂતરા હારે લગ્ન કરાવવું તારા, પણ ભૂરિયા હારે તો ન કરાવવું, ન કરાવવું. આ તો મેં જીદ પકડી હતી કે પરણું તો ભૂરિયાને, બાકી કોઈને નહીં. એટલે તમારી હારે લગ્ન થયા. આમાં મને હું સુખ મળ્યું? તે ભૂરો કે ઓ હો
કેટલી સારી હતી તારી બા. અત્યાર સુધી તો એ બાઈને હું મારી દુશ્મન સમજતો હતો. એ તો મારી શુભચિંતક હતી. એ તો મારી હિતેચ્છુ હતી કે ઓહો મેં બહુ મદદ કરી કે એ તો મારું સારું ઈચ્છતી હતી. હા, બાકી બધી જગ્યાએ માણસો તો અત્યારે ગોટે ચડેલા જ છો. હા, અમારો મનિયો છે એ બરાબર હમણાં એક વખત પરીક્ષા આપવા માટે ગયો અને મનિયો છે અમારો પરીક્ષા આપવા માટે ગયો ને ડીઓ સ્પ્રે છાંટીને ગયો. આખા શરીરે ડીઓ સ્પ્રે છાંટીને ગયો અને મનિયો બરાબર ડીઓ સ્પ્રે છાંટીને ગયો અને મેડમ છે 3 કલાક એની બાજુમાં ઊભા રહ્યા. મનિયો મારો પરીક્ષામાં ફેલ થયો. એટલે ઘણી બધી વખત આ જાહેરાતોમાં બહુ ભરોસો ના કરવો. જાહેરાતો જે આપણને ગોટે ચડાવી દે. આ સ્પ્રે છાંટવામાં મારા મનિયાના બિચારાના દાંડિયા ઉડી ગયા. હા, માંડ કરીને પાસ થયો. હમણાં એક દિવસ ભૂરાના બાપા છે એ બરાબર ભૂરાને ધોઈ નાખ્યો. એવા મારતા હતા. એટલે મેં જઈને એમને રોક્યા. મેં કીધું કાને મારો. મન કે આને પરીક્ષામાં મન કે 90 માર્ક આવ્યા છે. મન કે આને પરીક્ષામાં કોઈ દી 90 માર્ક આવે જ નહીં. મન કે આને 9 માર્ક જ આવ્યા છે. મન કે આને મીંડું પાછળ ઉમેર્યું છે. ત્યાં થોડી વારમાં ભૂરો છે એ ખૂણામાંથી બોલ્યો. એ કે ના બાપા, એ કે મેં તો એ કે 0 આવ્યો તો એ કે પાછળ 9 ઉમેર્યો છે. પછી તો ખરેખર ભૂરાન બાપાએ ઢીમણા ઉપાડાવી લીધા. અને જુઓ સાહેબ, દાંપત્ય જીવન છે ને, દાંપત્ય જીવન એ કેવું છે, હું તો જેટલા પણ મારા પ્રોગ્રામની અંદર જાઉં એમાં બધી જગ્યાએ કહેતો હોઉં કે લગન છે ને, લગન એ 2 તાર જેવા છે. જો એમાં 2 હરખા છેડા ભેગા થાય ને તો અજવાળું જ અજવાળું, અને જો 2 વિરોધના છેડા ભેગા થયા તો ભડાકા જ ભડાકાઓ. દાંપત્ય જીવન છે સાહેબ ખરેખર બહુ અઘરું છે. હમણાં એક દિવસ એક પતિ પત્ની છે એ બરાબર વાતું કરતા હતા. એટલે પત્ની છે એમણે પેલા એમના પતિને પ્રશ્ન પૂછ્યો. એ કે ધારો કે હું મરી જાઉં તો એ કે તમે શું કરો? એટલે પતિ એમને જવાબ આપ્યો કે કામ કર ને, પેલા તું કે તું શું કર? એટલે પત્નીએ જવાબ આપ્યો કે હું તો કઈ કરું નહીં, કે આ જ મકાનમાં કે રંગરોગાનને બધું વ્યવસ્થિત કરાવું અને પછી કે મારી બેન છે ને એ કઈ અહીંયા ભેગું કે રહેવા માટે બોલાવી લો. પછી ઘરવાળીને કમું થઈ જઈ તો ઘરવાળી એમને પૂછ્યું. એ કે હું કે મરી જાઉં તમે શું કરો? એટલે એના પતિએ પાછો જવાબ આપ્યો કે હું કે કઈ કરું નહીં, કે હું કે આખા ઘરમાં રિનોવેશન કરાવું અને તારી બેનને કઈ અહીંયા રહેવા હાટું બોલાવી લો. પછી તો ઢીમણા ઉપાડી દીધા હો ઘરવાળીએ. એવી હાલત કરી નાખી. હમણાં એક દિવસ બરાબર રવિવારનો દિવસ હતો અને પતિ પત્ની છે અંદરો અંદર વાતું કરતા હતા. એટલે ઘરવાળાને કોણ જાણે મસ્તી હુઈ ગઈ. એટલે એમણે એની ઘરવાળીને કીધું. એ કે હું બરાબર વિદેશથી આવતો હતો ને તો એ કે તારા માટે મસ્તી કે વાંદરાનું બચ્ચું એ કે હું લઈને આવ્યો હતો. પણ એ કે કસ્ટમ વાળા એ કે વાંદરાનું બચ્ચું લઈ લીધું. એટલે બેનોય જુઓ અત્યારના ટાઈમમાં જવાબ દેવામાં બહુ હોશિયારો. એટલે બેનોએ એમને કીધું કે કાંઈ વાંધો નહીં, કે માર તો તમે આવ્યા ને એટલે કે બધું આવી. એટલે બેનો અત્યારના ટાઈમમાં એવા થઈ ગયા છો, ધંધે લગાડી દે આપણને બધાને. પણ આજના આ પ્રોગ્રામમાં તમે બધાએ મને સાંભળો એના બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. અમદાવાદ, હૈદરાબાદ.